નવયુગ વિદ્યાલય જંબુસરમાં નેસ્લે ઇન્ડિયા લિમિટેડ કંપની સાણંદ પ્લાન્ટના ઉપક્રમે CSR એક્ટિવિટી હેઠળ દીકરીઓ માટેના સેનિટેશનના 4 યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં નેસ્લે કંપનીના અધિકારી હિરેનભાઈ ઉદેસી તથા શ્રમ અને રોજગાર વિભાગના કાયદા અધિકારી યોગેન્દ્રભાઈ ગોવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। શાળા દ્વારા ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। કંપનીના અધિકારી હિરેનભાઈ ઉદેસી દ્વારા જણાવ્યું હતું કે દીકરીઓ સેનિટેશન જેવી નાના પાયાની સુવિધાઓના અભાવના કારણે અધવચ્ચેથી અભ્યાસ છોડી ન દે તેવા શુભ આશયથી દીકરીઓને જરૂરી એવા સેનિટેશનના 4 યુનિટનું દાન આપવામાં આવેલ છે। કાર્યક્રમમાં ઉપસ્થિત કાયદા અધિકારી યોગેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે જંબુસર ગામના વ્યક્તિઓ જે ગામની બહાર નોકરી ધંધો કરતા હોય તેવા લોકો પણ આ દિશામાં વિચારે અને પોતાના ગામને મદદ કરે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। આ તબક્કે કંપનીના મેનેજર હિરેન ઉદેસી તથા યોગેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહી શાળાને વિદ્યાર્થીઓ, શાળા પરિવાર અને શાળા મંડળ સાથે સેનિટેશનનું લોકાર્પણ કર્યું હતું। શાળા મંડળના મંત્રી ભૂપતસિંહ ચૌહાણે નેસ્લે કંપનીના મેનેજરનો શાળાની જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓ માટે સેનિટેશનની સુવિધા ઊભી કરવા બદલ શાળા પરિવાર, શાળા મંડળ વતી આભાર માન્યો હતો। આ સહિત વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર તથા સ્ટાફ મિત્રોએ પણ ખાસ કરીને વિદ્યાલયની દીકરીઓએ દાતાશ્રીનો આભાર માન્યો હતો।